ખબર નથી. આ કટાલ લઈ તારા જ ઘરમાં તું મારું ખૂન કરીશ. હા કોટવાડ કાકા, પણ તને ખબર ન હોય ખૂનનો આરોપ તારા ભાઈ ખીમડિયા ઉપર આવશે. મારી નાખ, મને મારી નાખ. આ શું કોટવાડ કાકા ને મારી નાખું તો એનો મારા ભાઈ માથે આવે નહીં. નહીં, હમણાં જ મારા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષની ભગવાન પાસે પ્રાર્થના કરી છે. ભાઈ મને માફ કરજે, તારી બેન તારી એમ નહીં માને. મારે આપણે ક્યાં મારી એના મોતે મરી ગઈ, પણ અહીંથી વયું જવાય, ખાઈને હુઈ જવાય, મારીને ભાગી જવાય. કદાચ એનો ભાઈ ખીમડિયો આવે તો આપણું તો કૂપન માંથી ને નામ નીકળી જાય. જવા દે, જવા દે. વાહ, આજ મારી બેન કેટલી રાજી થશે. આજ એના હાટું એને મનગમતી ચુંદડી લાવો. જરૂરના માટે મારી બેન આ ચુંદડી ઓટશે અને મધ્ય માણેક ચોક બેડામાં જાશે ને ત્યારે રૂડી લાગશે. લાવ, મારી બેનને બોલાવ. બેન ચંપા, હે ચંપા. આવું હથિયાર તો મારા ઘરમાં ન હોય. આ હથિયારમાં છાપ ઢેલડી નગરની છે. નકી કોઈ ઢેલડી નગરનો માણા આવી અને મારી બેનનું ખૂન કરી ગયો. બેન, બેન, અને આજ મારી બેન, આજ બેન હારે જિંદગી જીવતો તો અને આજ મારી બેન ને પણ લઈ ગયો. ક્યાં મારા પાપ, અરે ક્યાં મારા પાપ કે આજ હું બેન વગરનો થઈ ગયો. હે કુદરત, અરે તારા દેશમાં અંધેર નથી બાપ. અને આજ તે મને માવતર વગરનો ને બેન વગરનો કરી નાખ્યો. જો તો ખરા તારા બનાવેલા આ બધા માનવીઓ અને એના રીત રિવાજ કેવા છે કે જ્યાં લગી આપણો બાપ બેઠો હોય ને ત્યાં લગી કાકા ને કુટુંબ ખમા ખમા કરે. માં બેઠી હોય ત્યાં લગી મામા ને માસી ખોડેથી આગા ન કરે. પણ જેદી આપણો બાપ વયો જાય ને
માસીયું ક્યાં મોઢા હંગડીને બેઠ્યા હોય. અરે બાપ હોય તો બાપના ખભે માથું નાખીને રોવાય. બાપનો હાથ ફરે હિંમત આવે. માં બેઠી હોય તો ખોળામાં માથું નાખીને રોવાય. માનો હાથ ભરે તો હૈયે હૂંફ વરે. પણ મારે માય નહીં ને બાપાય નહીં, કોની પાસે રોવું? અરે તારી ઈચ્છા એક ચૂંદડીની હતી. હે ચૂંદડી ક્યાં સેકન્ડની મારા હાથમાં આવી. અને આજ એક ખાપર લઈને આવ્યો. ચૂંદડી તું ચૂંદડી નથી, ખાપર છો. મારે કોઈ હારે ઢેરલી નગરમાં વેર નથી, પણ છતાં મારી બેનનું ખૂન. બેન બેન ચંપા, બેન આ ચૂંદડી મગાવી છે ને, તો આ જગતમાં બાપ એની દીકરીને બે કરિયાવર કરે. જ્યારે ઈ દીકરી હાહરે જાય ને એટલે પેલો કરિયાવર એના બાપનો ઘરનો હોય. અને ઈ જ દીકરી જેદી સ્વર્ગ સિધાવે ને ત્યારે મસાણના લાકડા એના બાપના ઘરના હોય. આજ તારો ભાઈ ખીમડિયો છેલ્લો અને પેલો બે કરિયાવર કરશે. મારી બેન લેતી જા લાડકી, લેતી જા. રાજી ખુશીથી જાજે. જા લાડકી જા. ક્યાં જાઉં? અરે કોની પાસે આહુડા પાડું? જો માવતર બેઠા હોય ને તો કુટુંબના હગા વાલા આવે, પણ માવતર નથી ને એટલે ઈ કોઈ નહીં આવે. કેની પાસે ધા નાખીને પોક માંડું. હા, હવે તો એક જ રસ્તો જગતમાં મારું કોઈ નથી ને, તો ઢેલી નગરના મહારાજ ગમે એમ તો પ્રજાના બાપ કહેવાય. તો લાવ ઢેલી નગરના મહારાજ પાસે જાઓ અને મારી બેનનો ન્યાય માંગો. જરૂર મારી બેનનો ન્યાય મને આપશે. હાલ બેન ઢેલી નગરના મહારાજ પાસે લઈ જાઓ.
બેન રમાડતો હતો. આજ ઈજ લાડકીને અરે આજ ઈજ લાડકીને આજ ખંભાનો સહારો દેવો પડ્યો. હાલ બેન કોટવાર ઘરે ઘરે આમંત્રણ આપવા ગયો છે. મેળાની મોજ માણવા જવું છે. કોટવાર આવ, આવી ગયો તું. આવી ગયો ને? મેળો બરાબર ગોઠવાઈ ગયો. અને જમાવટ થઈ ગઈ. દરેક જગ્યાએ આમંત્રણ આપી દીધું. હા હા મોજડી વાળીને કહી દીધું હા, હાલો. ચાલ મેળાની મોજ માણવા. હાથની અંદર મયત. થોભી જાઓ મહારાજ, થોભી જાઓ. ગઢની દોઢી અવાજ કરે છે. જવાન ક્યારે શું તારું નામ છે? મહારાજ તમારા જે ઢેલડી નગરનો આશરો લીધો, તમારા જે ઢેલડી નગરમાં રહું છું. મહારાજ મારું નામ ખીમડીયો છે. મારા ઢેલડી નગરમાં રહે છે. ખીમડિયો તારું નામ છે. ખીમડિયા મારા રાજ સુધી શા માટે આવ્યો છે? મહારાજ આ સાથે મારી બેન એની મયત છે બાપુ. કે આજ રૂડો રક્ષાબંધનનો તહેવાર, બેને હાથે રાખડી બાંધી અને એના હાટું એક ચીદડી લેવા ગયો. પાછળથી કોઈ નીચે નરાધમ માનવી આવી મારી બેનનું ખૂન કરી નાખ્યું. શું કીધું? ખૂન જેવો શબ્દ તારા મોઢે પહેલી વાર. કોટવાર ખીમડિયો એનું નામ છે. હા, એની બેન ચંપાનું કોઈ ખૂન કર્યું. કોણ છે આવો પાપી માણસ? ઘોડી પાડેવા જેવી ચંપાનું ખૂન થઈ ગયું બાપુ. જી હા. આહા, ખૂની એક વખત હાથમાં આવે ફોમાં ભંડારી દઉં, પણ એ ખૂની હાથમાં જ નો આવે. હા કોટવાર, કદાચ મારા હાથમાં આવી જાય તો એના રાય રાય જેવડા ટુકડા કરો. ખીમડિયા કહે મારા રાજની અંદર આજે શા માટેથી આવ્યો? મહારાજ આ જગતમાં મારું કોઈ નથી બાપ. તમે જ અમારા માવતર છો. મારે મારી બેન ચંપાનો ન્યાય જોઈ છે. એનો ખૂની ગોતી અને એને કઠોર શિક્ષા કરો મહારાજ. જરૂર જરૂર ખૂનનો ન્યાય લેવા માટે આવ્યો છે. મળી જશે. ઢેલડી નગરની ગાદી ન્યાયની છે. જરૂર ન્યાય આપીશ. કોટવાર જાઓ માણેક ચોક ની અંદર મેળો બંધ કરાવો, સભા ભરાવો. આ ખીમડિયાને ન્યાય આપો. જા મેળો બંધ કરાવો. બાપુ સાચું જ છે ને, આપણે ન્યાય નો આપી તો કોણ આપે? પણ બાપુ ઈ વિચારો તો ખરા. એવું ન હોય કે ન્યાય આજના જ દઈ દેવો. ન્યાય તો 2-4 દી પછી જ દેવાય. આપણે ક્યાં ન્યાય દેવો નથી. ઢેરડી નગરમાં મેળાનું કેવડું મોટું આયોજન છે. બધા અહીંયા ભેગા થઈ ગયા અને બાપુ અહીંયા ઓલી મોજડી વાળી મોજડી વાળી એના માટે તો આ મેળાનું આયોજન કરેલ છે. બે દી પછી ખીમડિયા જરૂર તને હું ન્યાય આપીશ, પણ આજ મારી પાસે કોઈ સમય નથી. મારે મેળામાં જવું છે. જા આવતીકાલે આવજે, તને ન્યાય આપીશ. જા. આવ્યો ત્યારનો તમને બાપ કહીને બોલાવું છું. મહારાજ વિચાર તો ખરો કે અમે તમારી પ્રજા છીએ. જગતમાં અમારું કોઈ નથી. અમે તમને બાપ કહી છીએ. મહારાજ આજ જો બાપ ઉઠી અને દીકરીના મરદા ઉપર પગ મૂકીને મેળાની મોજ માણશે, બાપ જરૂરના માટે તમારે મેળાની મોજ માણવી જોઈએ. પણ અમે પણ તમારી રયત છીએ બાપ. પેલા મારી બાઈનું
મારી બહેનનો ન્યાય આપો અને પછી તમે રાજી ખુશીથી મેળામાં જાઓ. વાહ મહારાજ વિચાર કરો કે રાજના ખર્ચે તમે 2 દિવસ મેળો લંબાવી શકશો, પણ મારી બહેનનો ગયેલો જીવ પાછો તો નહીં આવે ને. પેલા મારી બહેનનો ન્યાય કરતા જાઓ. હા ખીમડિયા, તારી વાત પણ સત્ય છે. તારું તો રાજના ખર્ચે બીજી વખત મેળો માણી શકો, પણ તારી બેન મરી ગયેલી તને પાછી નહીં મળે. બરાબર છે કોટવા?